જય ગૌ માતા, જય ધરતી માતા. આજે આપણે જુનાગઢ ગિરનારમાં બોરદેવી માતાજીના મંદિરે આખા પૂરા પરિવાર સાથે ત્યાં આપણે આવેલ છે. માતાજીના દર્શન કરાવી દઉં તમને. જે કંઈ આવ્યો હોય તો વાંધો નહીં, ન આવ્યા એની માટે અમૂલ્ય છે. બોરદેવી આવું કંઈક વાહન સારું વ્યવસ્થિત હોય પણ મેં નહોતા આપતા, આપણે લઈ લીધું. તમે મિત્ર હતા આપણા દેવસીભાઈની. જય મા બોરદેવી. આશ્રમ છે, ઉપર નીચે ડબલ કહેવાનું છે. પરિક્રમા ચાલુ કામ છે, કારીગરો હોય છે ભાઈ જીર્ણોદ્ધારથી ઘણા વર્ષ ત્યાં હજી કામ ઘણું બાકી છે. ભંડારા અને ગૌશાળા. દેવી ગૌશાળા જાઉં જો અંદર દેશીભાઈ આપણે લેવા દીધું. લક્ષ્મણભાઈ વડોદરા મુલાકાત લઈ છે. ભવનાથ અહીંથી 8 કિલોમીટર. ખાલી ખમશે ભાઈ. સરવા ગયું ગાયું અત્યારે. આ ગૌશાળા છે ત્યાં. વીજળી માટેના જંગલ હતા. 1 2 3 5 છે. ત્યાં આપણે રામભાઈ હિંમત કરી જોરદાર. રામભાઈ, આપણે આજની પરિક્રમા વિશે કામ કહો તમે ભાઈ. બોરદેવી માતાજીના દર્શન કર્યા. હા, તમારા હાથમાં શું છે? મારા હાથમાં છે પ્લાસ્ટિક છે, નાખી દેવાનું છે આગળ જઈને. ખિસ્સામાં નાખેલા અહીં ગયા. સરસ. હાલ ત્યાંથી સારી બાજુ ગિરનારનું જોરદાર સિનરી આવે. કુદરતી જીવન જીવવું હોય તો અહીં બાવો થવું પડે, નકા બધાને મેળવવા પડે. આપણે બોલેરો લઈને આપણે આવ્યા. થોડોક વિડીયો લાંબો છે, મજા આવી છે. જોયો તો જોવું હોય તો. જય ગૌ માતા, જય ધરતી માતા, જય બોરદેવી, જય ગિરનારી.